તો ભાજપ સંગઠન પર્વને લઈને ભાજપની આ મહત્વની બેઠક મળી। જિલ્લા પ્રમુખ નિયુક્તિ પહેલા પ્રદેશ ભાજપની આ બેઠક પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન। રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધામોહન અગ્રવાલ તેમાં હાજર છે। તાલુકા જિલ્લા પ્રમુખ સંસદ સભ્યો પણ બેઠકમાં હાજર છે। શહેર ભાજપની નિયુક્તિ અંગેની રૂપરેખા માટે આ બેઠકનું આયોજન, જેમાં 33 જિલ્લા પ્રમુખ 9 મહાનગરપાલિકા પ્રમુખની નિયુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। બપોરે 12 કલાકથી કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે। બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। કશ્યપ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ શું? કમલમ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહન અગ્રવાલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ છે તેની અધ્યક્ષતામાં આ બેઠક છે તે યોજાઈ રહી છે। આગામી સમયમાં જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો છે તેની નિમણૂક છે તે ભાજપ દ્વારા કરવામાં આવશે। સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને 15 જાન્યુઆરી સુધીમાં આ તમામની નિયુક્તિ જે છે તે અપૂર્ણ કરવાની છે અને 15 જાન્યુઆરી બાદથી પ્રદેશ અધ્યક્ષ કોણ હશે તેને લઈ અને કામગીરી છે તે હાથ ઉપર લેવામાં આવશે। પહેલા જિલ્લા પ્રમુખની અને શહેર પ્રમુખની નિમણૂક જે છે તેને ક્રાઇટેરિયા તેના કયા કયા હશે, ધારાધોરણો કયા કયા હશે, આ તમામ પાસાઓની ચર્ચા જે છે તે આજની બેઠકમાં કરવામાં આવશે। અગાઉ મંડળ પ્રમુખની નિમણૂક જે છે તે કરવામાં આવી હતી અને તેના માટે નિયમ નક્કી કરવામાં આવ્યો હતો કે 40 વર્ષથી 45 વર્ષ સુધીમાં જ મંડળ પ્રમુખો છે તેની પસંદગી કરવી અને હવે આ જ પ્રકારે જિલ્લા પ્રમુખોની પસંદગી માટે થઈને કેટલાક ક્રાઇટેરિયા જે છે તે નક્કી કરવામાં આવશે, ધારાધોરણો નક્કી કરવામાં આવશે અને તેના આધારે આગામી સમયમાં કઈ પ્રકારે આ નિમણૂક કરવી, નિરીક્ષકો જે તે વિસ્તારમાં જાય તો ત્યાં પસંદગી પ્રક્રિયા થાય અથવા તો ચેન્જ પ્રક્રિયા કહી શકાય તે થાય તો તેમાં કયા કયા મુદ્દે સાંભળવા અથવા તો કોની પસંદગી કરવી, ફોર્મ ફિલઅપ કરવા માટે થઈ અને કયા કયા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, આ તમામ બાબતોની ચર્ચા જે છે તે આજની આ બેઠકમાં કરવામાં આવશે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।